બીજો રાઉન્ડ છોકરાઓ જોરદાર તાળીઓ થઈ જાય ચાલો બીજા રાઉન્ડમાં પ્રથમ ટીમ છે કલ્પના ચાવલા એને આ રહ્યો પ્રથમ પ્રશ્ન ઓઝોન સ્તરમાં ગાબડા પાડવા માટે કયો વાયુ જવાબદાર છે બોલો હા સીએફસી વેરી ગુડ સરસ જવાબ કોઈ એને મને કહેશે સીએફસી નો ફૂલ ફોર્મ શું થાય છે તે બોલો વેરી ગુડ સરસ ચાલો ચલો નેક્સ્ટ ટીમ છે આપણી એપીજે અબ્દુલ કલામ આ રહ્યો એમનો પ્રથમ ક્વેશ્ચન માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરવા માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે બોલો કિડની સરસ ખૂબ સરસ સાચો જવાબ તાળીઓ તો પાડો દીકરા चलो नेक्स्ट टीम पर આપણે જઈએ ડોક્ટર સીવી રામન આ રહ્યો પ્રથમ ક્વેશ્ચન બીજા રાઉન્ડનો ચૂંટણીમાં મતદાતાની આંગળી પર લગાવવામાં આવતા શાહીમાં કયું રસાયણ હોય છે ચૂંટણીમાં મતદાતાની આંગળી પર લગાવવામાં આવતા શાહીમાં કયું રસાયણ હોય છે ऑडियंस ने आवड़े तो हाथ ऊंचो કરી મૂકશે પણ જવાબ કહેવાનો નથી આવડે છે કે એક નહીં ખોટો જવાબ ચાલો પાસ તમને સિલ્વર હાઇડ્રેટ જરાક ભૂલ છે સિલ્વર નાઇટ્રેટ વેરી ગુડ સરસ ચાલો આ ટીમ 2 પોઈન્ટ બોનસ મળશે आर्यभट्ट ने चलो હવે આપણે આવીએ ટીમ આર્યભટ્ટ ને નેક્સ્ટ ક્વેશ્ચન માટે શેની ઉણપના કારણે નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે વિટામિન B2 વેરી ગુડ વિટામિન B2 સાચો જવાબ चलो नेक्स्ट टीम છે ડોક્ટર વિક્રમ સારાભાઈ ને આ રહ્યો તમારો પ્રથમ ક્વેશ્ચન રાઉન્ડ 2 નો લોહીમાં શર્કરાનું નિયંત્રણ કોણ કરે છે લોહીમાં શર્કરાનું નિયંત્રણ કોણ કરે છે देखते हैं यहाँ पे टीम सोच रही है बहुत गंभीरता से विधि आवड़े છે કરણ નથી આવડતો ચાલો પાસ પાછું તમને રિપીટ કરું છું ક્વેશ્ચન લોહીમાં શર્કરાનું નિયંત્રણ કોણ કરે છે ખબર છે ઓકે પાસ ઇન્સ્યુલિન વેરી ગુડ સાચો જવાબ આ ટીમ કલ્પના ચાવલાને 2 માર્ક બોનસ થશે ચલો પાછા આપણે સુનિતા વિલિયમ્સ જે ટીમ છે તેનો બીજા રાઉન્ડનો પ્રથમ પ્રશ્ન મનુષ્યના વાળ અને નખમાં કયું પ્રોટીન હોય છે કેરોટીન સરસ સાચો જવાબ